રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ જે થઈ હતી તેને લઈને. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં આજરોજ કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે. ત્યારે જણાવી દઈએ કે આરોપી જયદીપ ચૌધરી દ્વારા મુદ્દત માંગવામાં આવતા કોર્ટે આકરો દંડ કરવા માટે કહેતા જયદીપ ચૌધરીએ અરજી પરત ખેંચી લીધી છે. ત્યારે ચાર્જ ફ્રેમ કરતા સુનાવણી શરૂ કરવામાં આવી અને હવે આગળ કયા સાક્ષીઓને પહેલા બોલાવવા એ અંગે જાણ કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલા ચકચારી દુર્ઘટનાઓની ઘટનામાં સૌથી ઝડપી ટીઆરપી અગ્નિકાંડ કેસ ચાર્જ ફ્રેમ થયા હોવાનું રાજકોટ બારના પૂર્વ ઉપપ્રમુખ વકીલનો સુરેશ ફળદુએ દાવો કર્યો છે. 25 મે 2024ના રોજ અગ્નિકાંડ થયો હતો. હવે 17 જુલાઈએ ચાર્જ ફ્રેમ થયો છે. આમ 418 દિવસ બાદ ચાર્જ ફ્રેમ થઈ ગયો છે અને આમ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસના તમામ 15 આરોપીઓ વિરુદ્ધ તહોમત ફરમાવવામાં આવી છે અને ત્યારે આગામી મુદત 31 જુલાઈ 2025 નક્કી કરવામાં આવી છે. 16 જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એવા આરોપી ઇલેશ ખેરની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં કુલ 16 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે પૈકી એક આરોપીનું અગ્નિકાંડમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે 15 આરોપીની ધરપકડ કરી અને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસમાં કુલ 15 આરોપી પૈકી 5 આરોપી જામીન પર મુક્ત થયા હતા અને હવે 10 આરોપી રાજકોટ જેલમાં બંધ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે 5 પૈકી 3 આરોપીને હાઈકોર્ટ દ્વારા, એક આરોપીને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા અને ઇલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. ત્યારે જણાવી દઈએ કે રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા અને આ બનાવને ગંભીરતાથી લઈને ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ જે 16 આરોપી સામે ગુનો નોંધી અને 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે ચાર્જશીટ થયા બાદ અદાલતમાં આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા માટે અરજી કરવામાં આવતા અત્યાર સુધી કુલ 5 આરોપીને જામીન આપવામાં આવ્યા છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના તાત્કાલિન સીએફઓ એવા આરોપી ઇલેશ ખેરને જામીન પર મુક્ત કરવા માટે ઓર્ડર કર્યો છે. ત્યારે આરોપી ઇલેશ ખેર વતી તેના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં કુલ 365 જેટલા સાહેદો છે જેનો તપાસવામાં જજો સમય લાગી શકે એમ છે. ત્યારે 1 વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં પણ હજુ આ કેસમાં ટ્રાયલ શરૂ થઈ શક્યો નથી. તદુપરાંત થોડા વર્ષ પહેલા મોરબીમાં ઝૂલતા પુલ તૂટી જવાથી 130 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ટીઆરપી ગેમ ઝોન કેસમાં 27 લોકોના મોત નીપજ્યા છે. તો મોરબી પુલ કેસમાં આરોપીઓને જામીન મળવા પાત્ર છે તો પછી આ કેસમાં પણ જામીન આપવા જોઈએ. જે દલીલને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપી ઇલેશ ખેરને જામીન પર મુક્ત કરવા માટે ઓર્ડર કર્યો છે. તો આ જે રાજકોટમાં એક ગંભીર ઘટના બની હતી જેને લઈને જણાવી દઈએ કે આજુ 1 વર્ષ થઈ ગયા છે છતાં પણ અત્યાર સુધીમાં જે કેસ જે છે શરૂ થવાની હતી તે શરૂ થઈ નથી. આજરોજ તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવા માટેની મુદત છે. આરોપીઓ આજરોજ નામદાર અદાલત સમક્ષ હાજર છે એટલે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચીફ ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસરને ગઈકાલે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે. એની રજૂઆત એવી હતી કે આજ દિવસ સુધી નામદાર સેશન્સ અદાલતમાં ટ્રાયલ શરૂ નથી થયેલી, પરંતુ ટ્રાયલ શરૂ નથી થઈ એની પાછળનું કારણ શું છે કે આરોપીઓ કોઈપણ સંજોગોમાં ટ્રાયલ શરૂ થવા દેવા માગતા નથી. એટલા માટે જ કેસ છે એ ચાર્જ ફ્રેમ થવા દેવા નથી માગતા. જ્યાં સુધી કેસ ચાર્જ ફ્રેમ ન થાય ત્યાં સુધી ટ્રાયલ શરૂ નથી થવાની, એ હકીકત છે. બીજું, નામદાર સેશન્સ અદાલતમાં કેસ કમિટ થઈને આવ્યો ત્યારથી આજ દિવસ સુધી આરોપીઓ તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર આપવામાં નથી આવેલો અને પ્રોસિક્યુશન તરફથી હર વખતે પ્રયાસ એવો છે કે કેસ ઝડપથી ચાર્જ ફ્રેમ થાય અને ડે ટુ ડે કેસ ચાલે અને વિક્ટિમ પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે. અમારી શરૂઆતથી જ એવી એપ્લિકેશન છે કે કેસ ડે ટુ ડે ચાલે, પરંતુ કોઈ પણ માધ્યમથી આરોપીઓનો શરૂઆતથી અંત સુધી એક પણ પ્રોસિડિંગમાં સહકાર રહેલો નથી. એ રેકોર્ડ ઉપરની હકીકતો છે.
હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આજના અમારા ખાસ મહેમાન સુરેશભાઈ ફળદુ, જે પોતે એડવોકેટ છે, જે કેસ લડી રહ્યા છે. સુરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. આભાર. સુરેશભાઈ, આપણે વાત કરીએ સૌથી પહેલાં તો જે આ રાજકોટમાં એક ગંભીર જે ઘટના થઈ હતી તે ઘટના પછી આજે જે આપણે વાત કરવામાં આવે તો જે ચાર્જશીટ દાખલ થઈને એના પછી અત્યારે વરસ થઈ ગયું છે, પણ અત્યાર સુધી જે ચાર્જ ફ્રેમ હવે હાલમાં થયું છે અને સેશન્સ કોર્ટમાં એના પ્રત્યે અત્યારે હાલમાં જો જોવા જઈએ તો કેસની પ્રક્રિયા ચાલુ નથી થઈ અને જે લોકો 5 જે છે આરોપીઓ છે, 15 આરોપી પૈકી 5 લોકોના જામીન પણ મંજૂર થઈ ગયા છે. તેને લઈને હમણાં હાલમાં કેસ વિશે અત્યારે આપ સૌથી પહેલા મહત્વની વાત જણાવો. હાલનો કેસ છે એ નામદાર સેશન્સ અદાલતમાં કમિટ કરવામાં આવેલો કેસ કમિટ કર્યો છે 31/8/2024 કેસ કમિટ થયો. ત્યારબાદ આરોપી તરફથી એક પછી એકને એડવોકેટ રોકવા માટે નામદાર અદાલત દ્વારા જણાવવામાં આવેલું. હર વખતે આરોપી તરફથી એવા બહાના બતાવવામાં આવતા હતા કે હું 1 વીકનો ટાઈમ આપો, મને 15 દિવસનો ટાઈમ આપો, હું એડવોકેટ રોકીશ. એમ કરીને 15 આરોપીઓ દ્વારા ખૂબ જ સમય ખેંચવામાં આવેલો. નામદાર અદાલત દ્વારા છેલ્લે એવું આરોપીઓને ટકોર કરવામાં આવેલી કે જો તમે એડવોકેટ નહીં રોકો તો અમે LADC માંથી તમને એડવોકેટ પ્રોવાઈડ કરશું, પણ કેસ તો તમારે વહેલામાં વહેલી તકે ચાલે અને વિક્ટિમ પરિવારને ન્યાય મળે એ માટે અદાલતે પણ પ્રયાસો કરેલા. એ વખતે એટલો બધો સમય લેવામાં આવેલો. ત્યાર પછી એક પછી આરોપી દ્વારા જામીન અરજી રાખવામાં આવેલ, એ વખતે પણ મુદતો માંગવામાં આવેલ. ત્યાર પછી પ્રોસિક્યુશન તરફથી કેસ ડે ટુ ડે ચાલે એના માટે એક એપ્લિકેશન આપવામાં આવેલ. એ એપ્લિકેશનમાં પણ આરોપીઓ તરફથી અસહકાર રહેલો. ત્યાર પછી એક આરોપી દ્વારા એકી સાથે નહીં પરંતુ સમયાંતરે 7 આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરવામાં આવેલ. એ ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ખૂબ જ લંબાણપૂર્વક ચાલેલી. એ સુનાવણીના અંતે ગઈ મુદતના જ નામદાર સેશન્સ અદાલત દ્વારા 7 ડિસ્ચાર્જ અરજી છે એ આરોપીની રિજેક્ટ કરવામાં આવેલ. અને એ જ વખતે નામદાર સેશન્સ અદાલતે ટકોર કરેલ કે આગામી તારીખ છે એ 17 તારીખે તમામ આરોપીઓએ ફરજિયાત નામદાર સેશન્સ અદાલત સમક્ષ કેસની ચાર્જ ફ્રેમની પ્રક્રિયામાં સહકાર આપી અને હાજર રહેવું. આજ રોજ સવારના 11 વાગે નામદાર સેશન્સ અદાલતમાં કાર્યવાહી શરૂ થયેલી. આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એ ત્યાંથી લાવવામાં આવેલ અને 4 આરોપીઓ બેલ આઉટ હતા એ હાજર રહેલા. એક આરોપી જયદીપ ચૌધરી દ્વારા કેસ ચાર્જ ફ્રેમ ન થાય એના માટે એક એપ્લિકેશન આપવામાં આવેલી. નામદાર સેશન્સ અદાલતે એવી ટકોર કરેલ કે જો આપ એપ્લિકેશન આપી અને જો કેસ ડિલે કરાવશો તો હેવી કોસ્ટ સાથે એપ્લિકેશન રિજેક્ટ કરવા ફરજ પડશે. ત્યારે એ આરોપી છે એ પોતાની એપ્લિકેશન પાછી લઈ લેશે. એટલે કોઈ પણ માધ્યમથી કેસની ટ્રાયલ ન ચાલે એટલા માટે ડિસ્ચાર્જની અરજીઓ શરૂથી અંત સુધીના કમિટ થયો ત્યારથી આજ દિવસ સુધીના પ્રોસિડિંગ છે એ આરોપી તરફથી ડિલે કરવામાં આવેલ એ રેકર્ડ ઉપર છે. હવે જો કોઈ આરોપી છે એ ડિલે શા માટે કરે કે જામીન મુક્તિનો લાભ લેવા માટે એ નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટમાં એવી રજૂઆત કરે કે આટલા 1 વર્ષ જેવો સમય થવા છતાં હજી સુધીમાં કોઈ ટ્રાયલ ચાલુ થઈ નથી. પરંતુ સવાલ એ છે કે ટ્રાયલ ક્યારે શરૂ થાય. નામદાર સેશન્સ અદાલતમાં આરોપીઓ સામેનું તહોમત ફરમાવી દેવામાં આવે, કેસ ચાર્જ ફ્રેમ કરી દેવામાં આવે, ત્યાર પછી ટ્રાયલની પ્રક્રિયા છે એ શરૂ થાય. હવે એમાં તો આરોપીનો શરૂથી અંત સુધી અસહકાર રહેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ઇલેશભાઈ ખેર બેલ એપ્લિકેશનમાં એવી રજૂઆત નથી કરતા કે કેસ ચાર્જ ફ્રેમ અમે જ નથી થવા દીધો. અત્યાર સુધીમાં અમારા સહ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પેન્ડિંગ હતી. નામદાર સેશન્સ અદાલત છે એ ગઈ મુદતના એ ડિસ્ચાર્જ અરજી જે ડિસાઇડ કરે છે, વચ્ચે એક પણ મુદત ખાલી નથી ગઈ અને આજે ચાર્જ ફ્રેમ થયો. તો જો કેસ ચાર્જ ફ્રેમ ન થાય તો સ્વાભાવિક છે કે ટ્રાયલ શરૂ ન થાય. તેમ છતાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, વિક્ટિમ પરિવાર વતી અમે લોકોએ શરૂથી અંત સુધી ખૂબ જ પ્રયાસો કરી અને ગુજરાતની જેટલી ચકચારી દુર્ઘટનાઓ છે એમાં સૌથી પહેલા રાજકોટ TRP અગ્નિકાંડનો કેસ શરૂ થાય એવા અમારા પ્રથમથી પ્રયાસો હતા અને વહેલામાં વહેલી તકે વિક્ટિમ પરિવારને ન્યાય મળે એવા પણ અમારો પ્રયાસો હતા. એ પ્રયાસના ભાગરૂપે આજે આ કેસ છે એ તમામ મોટી મોટી દુર્ઘટનાઓમાં સૌ પ્રથમ આ ચાર્જ ફ્રેમ થયેલો છે. જી સુરેશજી, હું આવીશ આપણી પાસે. હમણાં હાલમાં અમારી સાથે એક બીજા પણ મહેમાન અમારી સાથે આજે જોડાઈ ગયા છે, જે અમારા ખાસ મહેમાન છે, સામાજિક કાર્યકર જે ચેતનભાઈ.
ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. હાલ સૌથી પહેલા આપણે એ વાત કરી, જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થઈ હતી ત્યારે આપ પ્રત્યક્ષદર્શી હતા, ત્યારે આપ ત્યાં હાજર હતા અને તે પ્રકારે જે બી આ ઘટના થઈ હતી તે ઘટનાને લઈને સૌથી પહેલા આપ શું કહેવા માંગશો? અને આજે વરસ થઈ ગયા પછી બી જે આરોપીઓ છે તે લોકો તરફથી જે હિસાબે અત્યારે અમારા જે મહેમાન સુરેશભાઈએ જે જણાવ્યું, જે એડવોકેટ છે પોતે, કે આરોપી લોકો જે છે તે લોકો આ કેસ ચાલુ થવા જ નથી દેતા. એ લોકો કંઈક ને કંઈક બહાનું લઈને આવે છે ને એ બહાના થ્રુ એ લોકો જે આ કેસ છે તેની જે આગળ ગતિ વધવી જોઈએ તેને ક્યાંક ને ક્યાંક એ લોકો અડચણરૂપ કરીને અને અટકાવી દે છે. તેને લઈને આપ શું કહેવા માંગશો? પેલા તો જે 28 લોકો મૃત પામ્યા છે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. અને આપ સાહેબ સુરેશ પ્રભુ સાહેબે બહુ સારી વાત કરી છે કે આ અત્યારે હાલ આપણા જે કાયદા મુજબ કે જે એમને ગુનો બન્યો છે એમાં ધરપકડ કરી અને એને ચાર્જશીટ કરવાનો સમય હોય છે. એ સમયની અંદર એને ચાર્જશીટ થઈ ગયા પછી જે આમાં પકડાયેલા જે આરોપી જે છે એ વારંવાર ડિસ્ચાર્જ અરજીઓ કરી અને એ ટ્રાયલ લંબાવવાનું કારણ લંબાવતા હોય છે અને એ કારણ દર્શાવી અને સમય પીરિયડ નો ધકેલ કરતા હોય છે. જી. અને બીજી વાત એ છે કે આપણે અત્યારે જે દાખલા તરીકે અત્યારે જેટલા બી લોકો અત્યારે અંડર ટ્રાયલ જેલમાં છે એ ખરેખર એ લોકોની બેદરકારી છે. હું પ્રત્યક્ષ ત્યાં હાજર હતો, હું, મારો સન અને મારો ભાણેજ, બરોબર છે. ત્યારે એ ચાલુ ટાઈમમાં સૌથી પહેલા આપણા જ રિપોર્ટર છે જે પ્રતિકભાઈ લીંબાણી, એને જ મેં કોલ કરીને મેં એવું જણાવ્યું હતું કે ત્યાં વેલ્ડિંગ કામ કરવાથી જ આગ લાગી છે. કારણ કે જ્યારે હું ઉપર બોલિંગ રૂમમાં હતો ત્યાં લોકોની હાજરીમાં જ વેલ્ડિંગ કામ થતું હતું. પછી એ વેલ્ડિંગ કામ પૂરું કરી અને નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં કે જ્યાં જીપ્સનની મોટી મોટી પ્લાય હતી પ્લસ જે આપણે પ્લાયવુડ આવે એના બહુ મોટા મોટા થપ્પા હતા જે 2 વ્યક્તિની હાઈટ થાય એવડા, અને ત્યાં એનું એક વેલ્ડિંગ કામ ચાલુ હતું, બરોબર છે. અને આ સૌથી વધારે ભયાનક થવાનું કારણ શું હતું કે જે પ્લાય જે પડી હતી, જીપ્સન જે હતું, જીપ્સનની અંદર સેજે એક તડખડો પડી જાય તો એ જીપ્સન છે ને કાયદેસર બ્લાસ્ટ થાય એટલે આજુબાજુમાં લાકડું આ તે હોય સીધું સળગી જાય. એની બાજુમાં એક નાના બાળકો માટે બેટરી ચાલક બાઇક હતા, એ 15 બાઇક હતા અને એને કોડન કરવા માટે ફરતે ટાયર હતા. જે ટાયર જે આવે છે જે એ એટલા બધા જ્વલનશીલ હોય છે, બરોબર છે. એની બાજુમાં એક ફાયરિંગ વુડન હતું, એ આખું લાકડાનું બનાવેલું હતું, એ જે નીચેના બોલિંગ નીચે. એટલે જે પ્લાય સળગી, પ્લાયની યારે જીપ્સનનો બ્લાસ્ટ થયો, એની એ આગની લપેટામાં જે સ્કૂટરો હતા, જે બેટરી ચાલકો હતા 15 હતા, ઈ બ્લાસ્ટ થયા. એની હારવાર જે ટાયરોથી કોડન કર્યું હોય, જે બાળકો એને સેફટી માટે જઈને આપણે રાઉન્ડ પડતા હોય એને કોડન કરવા માટે ટાયરો હોય છે, એ ટાયરો સળગ્યા. એની આગની લપેટામાં આખું વુડનનું જે આખો એક રૂમ હતો. ચેતનભાઈ, આપણે જે યારે વાત કરીએ જી, જે આ સમગ્ર આગની ઘટના થઈ હતી અને હાલમાં હું ચેતનભાઈ આપણે રોકવા માંગીશ અને હું આવીશ પાછો તમારી પાસે. અત્યારે હાલમાં અમારી સાથે જોડાઈ ગયા છે અમારા એક બીજા બી મહેમાન રાજદીપસિંહ જાડેજા, જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે. રાજદીપજી, આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. આજે આપણે વાત કરવાના છીએ અને જે આ મુદ્દો છે કે ન્યાય આપવામાં જે અત્યારે વરસ થઈ ગયું ને એના પછી જે અત્યારે જે લોકો આરોપીઓ છે તેમાંથી 15 પૈકી 5 લોકોને જામીન બી મંજૂર થઈ ગઈ છે અને એ લોકો જે છટકબાજી કરી રહ્યા છે એક હિસાબે આપણે જોઈએ તો એને છટકબાજી જ કહેવાય. કારણ કે આ જે હિસાબે 15 આરોપી છે એ લોકો કેસ ચાલુ થવા નથી દેતા, આગળ પ્રોસિજર થવા નથી દેતા અને એના બદલામાં આપણે વાત કરીએ તો એ લોકો જ્યારે જામીન લઈ લે છે, કોઈ સેશન્સમાંથી લે છે, કોઈ હાઈકોર્ટમાંથી જાય છે, કોઈ સુપ્રીમ કોર્ટમાંથી જઈને એમનું પોતાનું જે જામીન અરજી લઈ આવે છે અને જામીન એ લોકો કરાવી લે છે, જામીન પર મુક્ત થઈ જાય છે. આગળ કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? જી રાજદીપસિંહ. ખાસ તો હું અભિનંદન આપીશ આપના ઇન્ડિયા ટીવી માધ્યમથી તમે જે ટોપિક લોકોની વેદનાને વાચા આપવા માટે આપે જે મને પ્રશ્ન કર્યો, ભારતીય જનતા પાર્ટીની વર્તમાન મહાનગરપાલિકામાં જ્યારે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની, હું આપને સ્પષ્ટ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવું શું કરવા બની છે. રાજકોટ હોય, બરોડા હોય, મોરબી હોય, સુરત હોય, આ બધી જગ્યાએ જે અલગ અલગ એક્સિડન્ટો થયા, ખાસ કરીને ક્યાંક ને ક્યાંક શું થઈ છે, જે સત્તામાં બેઠેલા લોકો છે અને અધિકારીઓ બેની વચ્ચેનો જે તાલમેલ છે એ તાલમેલ એવો હોય છે
કે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો છે એ કર્મચારીઓ અથવા જે અધિકારીઓ છે એમની સાથે સાંઠગાંઠ કરી અને એમને જે હિંમત આપે છે એમના હિંમતથી ભ્રષ્ટાચાર થાય છે. જો એ લોકો હિંમત ન આપતા હોય, જે સત્તામાં બેઠેલા લોકો છે, તો અધિકારીઓ ક્યાંક ખોટું કરતા માટે બીવે. હવે આ ઘટનાની, રાજકોટની ઘટનાની આપણે વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોનમાં પણ આવું જ બન્યું છે. અને જ્યારે બની ગયા પછી અધિકારીઓને મોટિવેટ કરવા માટે માત્ર અધિકારીઓને આગળ કરી, પણ અધિકારીઓને પાવર કોણે આપી કે તમે આ ખોટું કરો, તમે સમજો કે એ ખોટું કરવા માટે પ્રેરણા કોણે આપી? ત્યાં લગીને આપણે ગુજરાતની અંદર બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આવી એકેય ઘટનાની અંદર નક્કર કામ એવું નથી થયું કે જેથી કરીને કોઈ પોલિટિશિયન કોઈ પણ હોય, XYZ વ્યક્તિ, ઈ ખોટું કરવા માટે અથવા નિયમોને અલગ બીપીએમસી એક્ટ એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના એક્ટની વિરુદ્ધની અંદર કઈ કામ કરવા માટે કોઈ પોલિટિકલી વ્યક્તિ પ્રેશર કરે તો અધિકારી બે હાથ જોડીને ના પાડે કે મારાથી નહીં શકે, નહીં થઈ શકે. શું કરવા? તો કારણો આપશે. પણ ક્યાંક ને ક્યાંક પોલિટિકલી લોકો જેને તાકાત આપે છે, જેથી કરીને જે કોઈ અધિકારીઓ છે એ પ્રજાનું નથી સાંભળતા અને ખોટા કામ થાય છે. પણ અને આવા રાજદીપજી, બનાવો સમગ્ર ગુજરાત જી, બને છે. પણ આપણે એક વસ્તુ જે મેં છેલ્લા પછી અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આવું થાય છે કે જ્યારે આવા બનાવ બને ત્યારે આપણને એવું લાગે કે ઓહો, હવે બીજી વાર આવો બનાવ નહીં બને અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવા સ્ટેટમેન્ટો આપણે વારંવાર સાંભળીએ છીએ. જી. પણ 5-7 અધિકારીઓને નબળા પુરાવા વગરના કાગળો કરીને એમને ક્યાંક ને ક્યાંક સજા જેલમાં મોકલી દે અને લોકોને એવું થાય કે ભાઈ કાર્યવાહી થઈ. પણ જે પેપર લીગલી આગલી, સોરી કે હું થોડો લેટ, મારે ટેકનિકલ ઇસ્યુ હતો, એડવોકેટ સાહેબ ફળદુ સાહેબ ની જોડાયેલા છે, મારે લીગલી ચર્ચામાં ભાગ નથી લઈ શક્યો, પણ હું એવું સમજી શકું છું કે ક્યાંક જે કાગળ થયા છે એની અંદર ક્યાંક છટકબારી ઈ સમયે જ્યારે બનાવ બન્યો તો લોકો એક એગ્રેસિવ મૂડમાં હતા, આમ જનતા એગ્રેસિવ મૂડમાં હતી, ત્યારે જે કામ થવું જોઈએ ને એ કામ નથી થયું. ક્યાંક છટકબારી રાખી અને કાગળોની અંદર ઢીલી નીતિ રાખવામાં આવી છે. અને એના હિસાબે આજે જામીનની આપણે વાત કરીએ છીએ, ઇલીગલી ક્યાંક ને ક્યાંક લીગલ બેઝ ઉપર આ લોકોને જામીન મળતા હશે એવું હું પોતે વ્યક્તિગત માનું છું. પણ જો કડક કાર્યવાહી થતી હોય, માની લો કે હમણાં જ ગુજરાતમાં પુલ દુર્ઘટના બની, તો એવો ક્યાંક એવો એક દાખલો જો અત્યારની વર્તમાન સરકાર બેસાડે કે એને તાકાત કોણે આપી, આજે કોઈ અધિકારી બેઠો છે તો એ ખોટું કઈ રીતે કરે છે? બરોબર, આપણી પાસે ભારત દેશની અંદર બંધારણ અને આપણા કાયદાઓ એટલા મજબૂત છે કે એની અંદર કોઈ વ્યક્તિ ખોટું નથી કરી શકતો, છતાં પણ લોકો લાંચ રિશ્વત શું કરવા લે છે કે ક્યાંક એમને તાકાત મળે છે કે આ વ્યક્તિએ કીધું છે, એના કારણે આવી દુર્ઘટના બને છે. બીજું, આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે સત્તાધારી લોકોને હિંમત ક્યારે આવે છે કે ક્યાંક ને ક્યાંક પ્રજા છે એ પણ મોટી કતારોમાં ઊભું રહેવાની જગ્યાએ, મોટા લાઈનોમાં ઊભું રહેવાની જગ્યાએ આપણે પાછલા દરવાજેથી ફટાફટ કામ કરી લે, આ માનસિકતા આપણે પ્રજા પણ ધરાવે. એના માટે આ લોકો શું કરે છે, પ્રજા કઈ રીતે આ માનસિકતામાં આવે તો એ લોકોને પૈસા મળશે. એટલે ભ્રષ્ટાચારની ગંગોત્રી એવડી મોટી થઈ ગઈ છે કે હવે આપણે લોકોએ જાગવું પડશે. એક જાગૃત નાગરિક તરીકે, પોલિટિકલી વાત પછી છે, પણ એક જાગૃત નાગરિક તરીકે જ્યાં જ્યાં આવી કચેરીઓની અંદર આપણને ખબર પડતી હશે કે આ ખોટું કરે છે, તો એની સામે એક જાગૃત નાગરિક તરીકે આપણે જો અવાજ મજબૂત કરશું તો આવનારા દિવસોની અંદર ક્યાંક આવી ઘટનાઓ બનતી બંધ થઈ જશે. હું તમને રાજકોટનો દાખલો આપું. રાજદીપજી, હું હવે આપણે રોકવા માંગીશ, આપણે વાત કરીએ સુરેશજી પાસે. જી, સુરેશજીને એક સવાલ છે. આપણે સુરેશજી, હું આપણે એક વસ્તુ પૂછવા માંગીશ. જે હિસાબે અત્યારે મારી પાસે જે પુરાવો છે એમાં એવું લખેલું છે કે જે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરવામાં આવી છે કે 365 જેટલા શાહિદો છે અને જેને તપાસવામાં જજો સામે જે ઘણો સમય લાગી શકે છે અને એક વર્ષ કરતાં પણ વધુ સમય હોવા છતાં પણ આ કેસમાં ટ્રાયલ હજી નથી શરૂ થયું. અને જે 365ની જે આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે શાહિદો છે, જે એમાં હું કહેવાય આપણે સાક્ષીઓ છે, તો શું આપણે માની શકીએ કે આપણે જે કાયદો વ્યવસ્થા છે અત્યારે કાયદા વ્યવસ્થાને એ લોકો કઈ રીતે લઈ રહ્યા છે? કેમ કે 365 એ લોકો જે સાક્ષીઓ છે તેનો એ લોકો ઉલ્લેખ કરી રહ્યા છે ને એનો ઉલ્લેખ કરીને જામીન લઈ આવે છે. આ કયા પ્રકારનો કાયદો? 365 વિટનેસ છે ચાર્જશીટમાં, એ હકીકત ખરી છે, પરંતુ ટ્રાયલની અંદર 365 વિટનેસને તપાસવાના નથી હોતા. જી,
શાહેદોને ક્વોન્ટિટી છે ને એ મહત્વની નથી હોતી, ક્વોલિટી છે ને એ મહત્વની હોય છે. 365 વિટનેસમાંથી માત્ર 65 વિટનેસ તપાસવાથી જો પ્રોસિક્યુશનનો કેસ છે એ પુરવાર થતો હોય તો 365ની તપાસવાની જરૂર નથી. ઘણી વખત પંચનામું એક થયું તો એક પંચનામાની અંદર 2 પંચ હોય, 2 પંચમાંથી એક પંચે મજબૂત પુરાવો આપ્યો તો બીજો પંચ છે એ ડ્રોપ કરવાનો હોય છે. માત્ર સંખ્યા મોટી છે, પરંતુ જે રજૂઆત કરવામાં આવી કે 365 વિટનેસ છે, રોજ એક વિટનેસ લેવામાં આવે તો 365 દિવસ થાય, એ વાત સાથે હું એગ્રી નથી. કારણ કે કોઈ પણ ચાર્જશીટ મર્ડર હોય કે કોઈ પણ કેસ, એની અંદર ક્વોન્ટિટી તો સાક્ષીની ઘણી બધી હોય છે, તેમ છતાં એમાંથી 20% કે 25% જ વિટનેસો તપાસવામાં આવતા હોય છે. એટલે 365નો આંકડો બતાવી અને કોર્ટને એવું કહેવામાં આવે કે આ ટ્રાયલ આજે શરૂ કરવામાં આવે તો પણ ઘણો બધો સમય જાય અને પ્રી ટ્રાયલ પનિશમેન્ટના સંજોગો નિર્માણ થાય એમ છે. તો આ એવી હકીકત જે રજૂઆત કરવામાં આવેલી એ રજૂઆત પણ ખોટી છે. બીજી એક રજૂઆત એવી છે કે 1 વર્ષ થવા છતાં આ ટ્રાયલ શરૂ નથી થઈ. બસ આટલી જ હકીકતો ત્યાં કહેવામાં આવેલ છે. ત્યાં એવી કોઈ હકીકતો મૂકવામાં નથી આવતી કે ભાઈ ટ્રાયલ શરૂ નથી થઈ એ એટલે નથી શરૂ થઈ કે કેસ છે એ ચાર્જ ફ્રેમ નથી થયો. એ કેસ ચાર્જ ફ્રેમ એટલા માટે નથી થયો કે એમાં આરોપીઓનો અસહકાર છે. આવી સત્ય હકીકતો છે એ સપ્રેસ કરવામાં આવે છે અને પછી આવા કોઈ કારણોસર છે એ કારણ આગળ ધરી અને અન્ય કોઈ ચુકાદાઓ હોય છે. કારણ કે આમાં તો સુપ્રીમ કોર્ટ અને ઇન્ડિયાની ઓલ હાઈકોર્ટમાં જે આવા કેસોની અંદર ચુકાદાઓ આપવામાં આવેલ હોય છે, રિપોર્ટેડ થયેલા હોય ચુકાદા, એ ચુકાદાઓ એ છે ભારત દેશની દરેક અદાલતોને છે એ બંધન કરતા હોય છે અને એ ચુકાદાની હકીકતો આગળ ધરી અને જામીન મુક્તિના લાભ માગવા ઘણી બધી હકદાર બનતા હોય છે. જી, એટલે સુરેશજી આપણે માની શકીએ કે જે આપણા આરોપીઓ છે તે લોકો ક્યાંક ને ક્યાંક છટકબાજી કરી રહ્યા છે અને આ કેસને જાણી જોઈને એ લોકો ચાલુ નથી થવા દેતા, કારણ કે એ લોકોને ક્યાંક ને ક્યાંક ડર છે કે એ લોકોનો જો ગુનો છે તે સિદ્ધ થઈ જશે. સાહેબ, હું આપને એ કહું, બેલ એપ્લિકેશન વખતે અને ડિસ્ચાર્જ એપ્લિકેશન વખતે જે લંબાણપૂર્વક દલીલો થઈ ત્યારે પણ હું કોર્ટની અંદર હાજર છું. દરેક આરોપી છે ને 15 આરોપી એ પોતાનો ઉપરનો આરોપ છે એ અન્ય આરોપી ઉપર ઢોળે, એ આરોપી છે એ ત્રીજા ઉપર ઢોળે. એકબીજાની જવાબદારીની ખો આપવા સિવાય બીજું કંઈ જ નથી કરતા. અને એથી વિશેષ જ્યારે નામદાર અદાલત વારંવાર ટકોર કરે કે ભાઈ તમે એડવોકેટ રોકો, નહીતર અમારે સરકાર ખર્ચે LADC-માંથી તમને એડવોકેટ આપવા ફરજ પડશે, ત્યારે આવા 5-6 મહિને માત્ર જો એ એડવોકેટ એંગેજ કરતા હોય અને 6 મહિના જતા રહીએ. એ જ રીતે બેલ એપ્લિકેશન વખતે, એ જ રીતે ડિસ્ચાર્જ અરજી વખતે, ડિસ્ચાર્જ અરજી જે આરોપીઓને કરવાની હોય, નામદાર સેશન્સ અદાલતે ઓપનમાં કીધેલું કે જેટલા લોકો ડિસ્ચાર્જ અરજી કરવા માંગતા હોય એક પછી એક કરી અને નામદાર અદાલતનો કિંમતી ટાઈમ વેસ્ટ ન કરો, વિક્ટિમ પરિવારને ન્યાય વહેલામાં વહેલી તકે મળે એ માટે કોઓપરેટ થાવ. આવી હકીકતો નામદાર અદાલતને ટકોર કરવી પડે, તેમ છતાં એક પછી એક ડિસ્ચાર્જ અરજી સમયાંતરે ફાઇલ કરવામાં આવે અને એક એડવોકેટ છે એ એક પોતાના ક્લાયન્ટને ડિપોઝિશન માટે પોતાના આર્ગ્યુમેન્ટ કરે, 7 આરોપીઓના એડવોકેટો છે આર્ગ્યુમેન્ટ કરે અને ત્યાર પછી પ્રોસિક્યુશનનો આર્ગ્યુમેન્ટનો ટર્ન આવે. એથી વિશેષ આર્ગ્યુમેન્ટ પૂરી થતા જે ડેટ ઓર્ડર માટે મુકરર કરવામાં આવેલ એ જ ડેટે નામદાર સેશન્સ અદાલતે ઓર્ડર પણ ફરમાવી દીધેલ છે. એટલે એક બાજુ જોવામાં આવે તો નામદાર સેશન્સ અદાલત, વિક્ટિમ પરિવાર અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર, આ બાજુથી સમગ્ર પ્રોસિડિંગ લક્ષમાં લેવામાં આવે તો એક દિવસનું ડિલે કરવામાં નથી આવ્યું. એ રેકર્ડ પરની ઘટના છે અને હકીકતો છે. આટલા દિવસ પસાર થયા એ માત્ર જે બંધારણમાં અને કાયદામાં આરોપીને પોતાના રાઇટ એક્સરસાઇઝ કરવા માટે જે હક સત્તા અધિકારો છે, આવા જેટલા ચકચારી કિસ્સાઓ ગુજરાતમાં બનેલા છે કે ઇન્ડિયામાં બનેલા, એમાં દરેકમાં આરોપીઓ છે એ એડવોકેટ છે પણ એ સિનિયર કાઉન્સિલ રોકતા હોય છે અને પોતાના તમામ રાઇટ છે એ આવા કિસ્સામાં એક્સરસાઇઝ કરતા હોય છે. એટલે એક એપ્લિકેશન ડિસાઇડ થાય, એ એપ્લિકેશન સેશન્સ અદાલતે ડિસાઇડ કરી, એની ઉપર હાઈકોર્ટ, એના ઉપર સુપ્રીમ કોર્ટ, એમ એક આરોપી એક પોતાના રાઇટ એક્સરસાઇઝ કરતા જાય. એટલે સ્વાભાવિક છે કે ટ્રાયલ ડિલે થાય અને ટ્રાયલ ડિલે કરવા પાછળનું કારણ એટલું જ હોય કે એક વખત ટ્રાયલ ઓપન થઈ ગઈ, વિટનેસ લેવાના શરૂ થઈ ગયા, પછી નામદાર અદાલતને એમ કહે કે હજી ટ્રાયલ શરૂ થઈ છે
આ ક્યારે પૂરી થાય એવી કોઈ શક્યતા નથી. ત્યારે જી. જનરલી નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ એવું કહે ટ્રાયલ શરૂ થઈ ગઈ છે, તમને વિધિન 6 months કે 3 months કે 8 months એક્સપીડાઇટ ટ્રાયલ કરી અને બેલ એપ્લિકેશન છે રિજેક્ટ કરે અને ટ્રાયલ છે એક્સપીડાઇટનો હુકમ કરી દે. આવી બધાને દહેશત આરોપીઓને હોય જી. એટલા માટે થઈને કેસ છે એ ચાર્જ ફ્રેમ ન થવા દે જી. અને વહેલામ વહેલી તકે એ શરૂ ન થવા દેતા હોય છે. ઓકે, હવે આપણે ચેતનભાઈ, હું આપની પાસે આવું છું. હમણાં હાલમાં એક બસ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને એક નાનું ક્વેશ્ચન છે મારું, કે જે હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું ને, આપણા જે એડવોકેટ સાહેબે જે જણાવ્યું સુરેશભાઈએ, કે આ લોકો જાણી જોઈને એવી રીતના એ લોકો જે છે તે કેસ શરૂ નથી થવા દેતા. આપ પોતે એક સામાજિક કાર્યકર છો. હવે આ જે લોકોને ન્યાય નથી મળી રહી તે લોકોને અત્યારે વેદના શું છે અને એ લોકો તરફથી શું માંગણીઓ છે? ટૂંકમાં જવાબ આપજો સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને. સાહેબની વાત ખરેખર સાચી છે, ફરદુ સાહેબની. જી. અને એ ખરેખર ઈ કોર્ટની અંદર આ ટ્રાયલ ચલાવવા માટે ઈ બહુ જાજી મહેનત કરે છે, એને જાજો અભ્યાસ કર્યો છે. હવે વાત આવી છે કે પીડિતોને ન્યાય આપવાની. હવે ન્યાય આપવાનું કામ તો ન્યાયપાલિકાનું હોય છે, અને એ કાયદાકીય જે રીતે સાહેબે વાત કરી છે, જે અડચણ ઊભી થાય છે, અને એ અડચણને તો આપણે ખરેખર ફેસ કરવી જોશે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જે પીડિતો છે કે જે આમાં મૃત્યુ પામ્યા છે, એના જે ઘરના સ્વજનો લોકોએ ગુમાવ્યા છે, એ લોકોને ઝડપથી એમને ન્યાય મળે. અને આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જે કોઈ અધિકારીઓ હોય એ લોકોને સદબુદ્ધિ આપે કે આવા ક્યારેય કોઈ જાતના ગંભીર બનાવ ન બને. જી. અને એની તકેદારી રાખવી જોઈએ. આમની ગેરલાયકના કારણે કોકના ઘરનો માળો વિખાઈ જાય છે. જી. આવું ખરેખર પદાધિકારીઓએ, ગવર્મેન્ટ કર્મચારીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. ખાલી માત્ર ને માત્ર એસીમાં બેસી સહ્ય ન કરવી જોઈએ અને એને ખરેખર જગ્યા ઉપર જઈને જોવું જોઈએ, તો આપણા ગુજરાતના તમામ લોકો સુરક્ષિત રહે. જી. અને મારી ભગવાનને પ્રાર્થના છે, અને આ લોકોને એવી પ્રાર્થના છે કે કોઈ આવું બનાવ ન બને એની તકેદારી તમે રાખો. બિલકુલ. સુરેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. ચેતનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અને રાજદીપજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારીઓ અમને આપવા માટે, આજના તમામ ચર્ચાઓમાં ભાગીદાર થવા માટે. હાલમાં આજે જે હિસાબે અમારે જે મહેમાન લોકો હતા, ખાસ મહેમાને એમને જણાવ્યું કે જે હિસાબે જે આરોપીઓ છે તે લોકો ક્યાંક ને ક્યાંક છટકબાજી કરી રહ્યા છે, આ કેસને શરૂ નથી થવા દેતા. પરંતુ જે ન્યાયપાલિકા છે તેના ઉપર સંપૂર્ણપણે ભરોસો છે કે ન્યાયપાલિકામાં બધાને ન્યાય મળશે. પરંતુ હવે જોવાનું એ છે કે આવનારે કેટલો સમય લાગશે આ ન્યાયપાલિકામાં, કારણ કે જે 31 તારીખે જે હમણાં હાલમાં જે હિસાબે આવ્યું છે કે 31 તારીખે ફરીથી એક ડેટ આપવામાં આવ્યું છે અને ત્યારથી શરૂ થવાનું છે. તો જોવાનું એ રહ્યું કે જે આપણા જે લોકો તેમાં 27-28 લોકો જે લોકો જીવતા ગુનાયા હતા તે લોકોના જે પરિવારજનોને ન્યાય ક્યારે મળે છે. હાલ માટે બસ આટલું જ. બાકી તમામ નવી માહિતી માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.